7 મેના રોજ ભારત દ્વારા ઓપરેશન સિંદૂર પાકિસ્તાનમાં કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત પાકિસ્તાનમાં જે આતંકીઓના ઠેકાણા હતા તેને નષ્ટ કરવામાં આવ્યા હતા. તો હવે ફરી એકવાર બેઉ દેશો ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. બેઉ દેશો ભારત અને પાકિસ્તાન અરબ સાગરમાં યુદ્ધ અભ્યાસ કરવા જઈ રહ્યા છે. ભારત અને પાકિસ્તાનની નૌકા સેનાઓ 2 દિવસો 11 અને 12 ઓગસ્ટ માટે અરબ સાગરમાં યુદ્ધ અભ્યાસ હાથ ધરશે. બંને દેશના ફાયરિંગ ઝોન વચ્ચે માત્ર 60 નોટિકલ માઇલનું અંતર રહેશે. તો હવે બીજી તરફ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અમેરિકાની મુલાકાતે છે, જ્યાંથી તેમણે ભારત માટે પરમાણુ બોમ્બનો ઉપયોગ કરવાની ધમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ભારત અને પાકિસ્તાન બેઉ દેશો આજે અને કાલે 2 દિવસ એટલે કે 11 અને 12 ઓગસ્ટના રોજ અરબ સાગરમાં યુદ્ધ અભ્યાસ કરશે. ગુજરાતના કિનારે ભારતીય નેવી અને સિંધના કિનારે પાકિસ્તાનની નૌકાસેના યુદ્ધ અભ્યાસ હાથ ધરશે. ભારતીય નેવી અને પાકિસ્તાની નેવીએ આ માટે નોટમાર એટલે કે નોટિસ ટુ મરીનર્સ જારી કર્યું છે. નોટમાર મુજબ બંને દેશના નિર્ધારિત ફાયરિંગ ઝોન વચ્ચે માત્ર 60 નોટિકલ માઇલનું અંતર રહેશે. ભારતની નૌકાસેનાએ 11મી ઓગસ્ટના રોજ બપોરે 11:30 થી 13:30 વચ્ચે ફાયરિંગ અભ્યાસ કરવાનું નક્કી કર્યું છે અને આ સમયગાળા દરમિયાન તમામ વ્યાપારી જહાજો અને માછીમારી હોડીઓને આ વિસ્તારમાં ન જવાની સૂચના આપવામાં આવી છે. સામાન્ય રીતે આ પ્રકારના અભ્યાસ પૂર્વ નિર્ધારિત તાલીમનો ભાગ હોય છે, પરંતુ વર્તમાન સંજોગોમાં સરહદી તણાવ વચ્ચે બંને દેશનો અભ્યાસ એક પ્રકારે શક્તિ પ્રદર્શન તરીકે જોવામાં આવી રહ્યો છે. હવે વાત કરીએ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીરની. તો તેઓ હાલમાં અમેરિકાની મુલાકાતે છે. ઓપરેશન સિંદૂર પછી અસીમ મુનીરનો આ બીજો યુએસ પ્રવાસ છે. આ વખતે પાકિસ્તાની ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે યુએસના ફ્લોરિડા રાજ્યના ટામ્પા શહેરની મુલાકાત લીધી છે, જ્યાં તેમણે યુએસના સેન્ટ્રલ કમાન્ડના જનરલ માઇક કુરિલાની રિટાયરમેન્ટ પાર્ટીમાં હાજરી આપી હતી. અને આ પછી ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે બિઝનેસ અને નાગરિક કાઉન્સિલ અદનાન અસદે બ્લેક ટાઈ ડિનરનું હોસ્ટ કર્યું હતું અને આ ઇવેન્ટમાં પણ અસીમ મુનીરે હાજરી આપી છે. તો હવે આ ઇવેન્ટમાં પાકિસ્તાની ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે કહ્યું છે કે અમે એક ન્યુક્લિયર નેશન એટલે કે પરમાણુ સંપન્ન દેશ છીએ. જો અમને લાગ્યું કે અમે ડૂબી રહ્યા છીએ તો પછી અમે અડધી દુનિયાને લઈને ડૂબીશું. અમે રાહ જોઈશું કે ભારત સિંધુ નદી પર બંધ બનાવે અને જેવો જ ભારત બંધ બનાવશે કે અમે તેની પર 10 મિસાઇલો દાગી દઈશું. સિંધુ નદી કોઈ ભારતની ફેમિલી પ્રોપર્ટી નથી. અમારી પાસે મિસાઇલોની કોઈ કમી નથી. ભારત એક મર્સિડીઝ જેવું છે જે ફરારીની જેમ હાઈવે પર દોડી રહ્યું છે અને અમે રેતીથી ભરેલો એક ડમ્પર ટ્રક છે. જો આ ટ્રક કારથી અથડાઈ જાય તો નુકસાન કોનું થશે? ભારત પોતાને વર્લ્ડ લીડરના રૂપમાં પેશ કરવા માંગે છે, પરંતુ તે હકીકતોથી દૂર છે. આમ ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે અમેરિકાની ધરતી પરથી ભારત માટે ઝેર ઓપ્યું છે અને આ પહેલી વાર છે કે અમેરિકામાં કોઈ વિદેશના નેતાએ આ રીતે કોઈ બીજા દેશ પર પરમાણુ હુમલો કરવાની ધમકી પણ આપી છે. તો આશા રાખીએ શાંતિનો નોબેલ પ્રાઇઝ ઈચ્છતા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાને આ વાત પડે અને તેમને ખબર પડે કે આ રીતે કોઈ પણ દેશને પરમાણુ ધમકીઓ ના અપાય. પરંતુ હવે એ પણ હકીકત છે પાકિસ્તાન અને યુએસ વચ્ચે જે રીતે ડિફેન્સ અને અન્ય ક્ષેત્રોમાં સહયોગ વધી રહ્યો છે અને આમ અમેરિકા એશિયામાં પાકિસ્તાન, ચીન અને અમેરિકાની એક ધરી બનાવવા જઈ રહ્યું છે, જેનાથી ભારતને ભવિષ્યમાં કોઈ પણ રીતે નુકસાન કરી શકાય. અમેરિકાનો આ પ્રયાસ છે, પરંતુ અમેરિકા સાથે જ અસીમ મુનીરે ધ્યાન પર લેવું જોઈએ કે ભારત પાસે હવે પોતાના આત્મનિર્ભર એવા હથિયારો છે કે જે પાકિસ્તાન શું, ચાઇના શું, કોઈ પણ દુનિયાનો કોઈ પણ ખૂણો હોય ત્યાં આપણી બેલિસ્ટિક મિસાઇલો અંદર સુધી વાર કરી શકે છે. તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, તેને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને પ્રાદેશિક સ્તરની તમામ માહિતી આ વોટ્સએપ ચેનલ પર ઉપલબ્ધ હોય છે. નમસ્કાર.